जाते मिले समाज सभी पावे निज पदना। बहुविधि मिथ्यागनति मलिनतया निज भाव अभावत ताये सहज रूप दर्शन। आत्म रूप अनुपम अद्भुत ताहि रखे भव सिंधु तरो। श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से પાંચમા અધિકારના આધારથી અન્ય મત નિરાકરણ પ્રકરણ ઉપર આપણે વિચાર કરી રહ્યા છીએ. એ પ્રકરણમાં પણ સૃષ્ટિકર્તાવાદ સંબંધી પ્રસંગમાં એમ વાત આવી કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણ કેરેક્ટર વિશે ખુલીને સમીક્ષા કરી છે. સાંભળો, પેજ નંબર 105 પર છે ને? કે જે સૃષ્ટિકર્તાવાદનો જે ટોપિક છે એનું માધ્યમથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણ કેરેક્ટરની સમીક્ષા કરી અને એમાં પણ સૌપ્રથમ એક સમગ્ર રૂપથી સમીક્ષા કરવામાં આવી છે અને ત્યાર પછી એક એક કેરેક્ટર વિશે સેપરેટ પણ ત્યાં સમીક્ષા કરી છે. અત્યારે આપણે સમગ્ર રૂપથી જે સમીક્ષા છે અહીંયા ચાલી રહી છે એમાં એમ કહે છે કે જ્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જે છે એ પરમ બ્રહ્મની જે માયા છે એ માયાના ગુણોમાંથી આ ત્રણ પ્રકારના દેહ પ્રગટ થયા છે. અને માયાના જે ત્રણ ગુણ કયા એ કયા કયા હતા? રાજસ, તામસ અને સાત્વિક. જ્યાં ત્રણ પ્રકારના જે ગુણ કહે છે એ લોકો એ તો આ દોષ છે, કષાયો છે અને એમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પેદા થાય છે, પ્રગટ થાય છે. અને જ્યારે એ રાજસ આદિમાંથી પેદા થાય છે તો એના કાર્યો પણ એ અનુસાર હશે. એ રીતે એના કાર્યની પણ અહીંયા સમીક્ષા કરવામાં આવી કે એ બ્રહ્મા વિષ્ણુ મહેશ શું કાર્ય છે, એમના કેવા કાર્યો કરતા દેખાય છે જગતમાં, કેવી રીતે એનું ચિત્ર બતાવવામાં આવે છે કે કોઈ કામ સેવનમાં વ્યસ્ત છે, સ્ત્રીના સેવનમાં વ્યસ્ત છે, તો કોઈ કુતૂહલ કરે છે, તો કોઈ એક પ્રકારથી યુદ્ધમાં દેખાય છે. એ પ્રકારે બધા કાર્યો બતાવવામાં આવ્યા. અને ત્યાં કહે છે કે જ્યારે આ કાર્યો તો અધમ છે, પાપના કાર્યો છે અને આવા કાર્યો તો એક સંસારી જીવને જોવા મળે છે અને એવા કાર્યો જો બ્રહ્મા આદિ કરે તો પછી એ પૂજ્ય કે પરમેશ્વર કેમ હોઈ શકે? તો એ વાત આવી ને, તો એ વાત કે અમને મિથ્યા લાગે છે. બીજું એમાં એમ કહ્યું કે ત્યાં એક બહુ વાત એ કરી કે જો અંતિમ પેરેગ્રાફ છે ને એમાં વાત ઉઠાવી છે કે યુદ્ધ આદિ કામ બહુ કરે છે. યુદ્ધ આદિ તો યુદ્ધ આદિ શું કામ કરે છે? અવતાર લઈ લઈને યુદ્ધ કરે છે એમ કહ્યું ને. કેમ કે એક પ્રયોજન બતાવવામાં આવ્યું. શું પ્રયોજન હતું? કે જે પોતાના ભક્તો છે, પોતાના ફોલોવર્સ છે, તો એમનું તો શું કરવું જોઈએ? રક્ષા કરવી જોઈએ. અને જે એને સતાવે છે, પરેશાન કરે છે, એનો તો સંહાર કરવા માટે અવતાર લે છે. એટલે આ કાર્ય આ બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા થઈને કરે છે. આ સમગ્ર ચિંતન છે. પછી એક એકનું સેપરેટ બી ચિંતન કરશે.
કે જ્યારે આ પ્રકારથી કહે છે કે અવતાર લઈને અહીંયા નાશ કરવા આવે છે, તો પછી અહીંયા આવવાની જરૂર શું છે? એ અગર જો સર્વશક્તિમાન હોય તો ત્યાંથી જ એ બધું કાર્ય કંટ્રોલ કરી શકતા હતા, તો અવતાર લેવાની જરૂર શું છે? હે ને? અને અવતાર લેવામાં વળી પાછું આમ તો જોવા જઈએ તો સ્વયં રચના કરો છો, તો એવા રાવણ આદિ પેદા શું કામ કરો છો? બધી વાત બેસે નહીં આપણને. આજે આપણે લોજિક મૂક્યા છે એ પ્રમાણે તેમ લાગે કે આ આવું કેવી રીતે વિચારે છે પબ્લિક. તો કે ત્યાંથી અવતાર લેવા ને પછી અહીંયા લીલા કરવી, આવીને બધી ઘટનાઓ ઊભી કરવી, કુતૂહલ ઊભા કરવા, ને પછી એ બધા જે દુષ્ટ હોય છે એમને સંહાર કરવો, હરાવા, તો કે બધી જરૂર શું છે? ત્યાં બેઠા બેઠા કરી લેતા. તો કહે બહુ જોરદાર એક તર્ક મૂકે છે એ લોકો કે અગર જો ત્યાંથી જ કરી લે તો પછી દબદબો ના રહે, પ્રભાવ ના રહે. એમના જે અનુયાયી છે એમના માનસ પર એમનો જે પ્રભાવ છે એ પ્રભાવ ઓછો થઈ જાય. અગર જો આવી બધી જાતિના કાર્યો ન કરે ત્યારે બી ચાલે છે ને માફિયા રાજ. અગર એ કોઈ 2-4 બોમ્બ બ્લાસ્ટ ન કરે એમ જ, તો પછી એમનો જે પાવર છે, એમનો જે પ્રભાવ છે એ પ્રભાવ કેવું થઈ જાય? ડાઉન થઈ જાય. તો એ જ પ્રકારે થઈ ગયું ને કે નહીં, આવીને થોડુંક આ રીતે કરે ને પછી સંહાર કરે ને તો એનો પ્રભાવ રહે અને આ ભય રહે લોકોમાં, અને એને લઈને અમારું પ્રભાવ જળવાઈ રહે. નહીં તો અમને યાદ કોણ કરે? તો એના આધાર પર જ્યારે એનો આ તર્ક છે તો સામે એક જવાબ આપે છે પંડિતજી કે ભાઈ, જો તું તારા અનુયાયી જે છે, તારા ફોલોવર્સ છે, એમનો તો તું પાલક બને, અને જે એના વિરોધી છે એને તો તું દંડ આપે. તો આ તો બધું રાગ દ્વેષનું કામ છે, હે ને? અને રાગ દ્વેષ જ્યારે કરે છે તો એ તો રાગી થયો, તો કે પરમ બ્રહ્મ તો તારો રાગી થઈ ગયો. એક તો એ થયું. બીજું કે આખી લીલા કરે ત્યાં સુધી વિકલ્પો તો રહે ને, તો આકુરતા રહે, તો દુઃખી છે રાગ દ્વેષને કારણે. તો પરમ બ્રહ્મ તો રાગી દ્વેષી બી થયું અને દુઃખી પણ થયું. જ્યારે જ્યારે એ લોકો પરમ બ્રહ્મની વાત કરે છે તો પંડિતજી આ વાત ઉપર બહુ વજન આપે છે કે જેવી તું કાર્ય એમના તરફથી બતાવે છે, જેવી લોજિક બતાવે છે, એમાં તો રાગી દ્વેષી થાય છે. અને રાગી દ્વેષી થાય છે અને દુઃખી થાય. રાગ દ્વેષ તો દુઃખનું કારણ છે. તો તારો પરમ બ્રહ્મ જે ભગવાન જ દુઃખી હોય તો કેવી રીતે પછી એને ભગવાન માની શકાય? એ ઉપર બહુ વજન આપે છે. પછી અંતમાં એમ પણ કહે છે કે જે એક કામ જે આ દેવ છે, દેવગતિના યંત્ર આદિ અથવા રાજા આદિ જે કામ કરે એ આ કામ અગર જો ભગવાન કરવા લાગે તો એ તો નિંદાના પાત્ર છે. એટલા માટે અમને આ તારી વાત બેસતી નથી કે પ્રભાવ પાડવા માટે આવા કાર્યો કરવા પડે મહિમા માટે, એ વાત અમને બેસતી નથી. એમ ત્યાં કહે છે. અંતિમમાં પછી એમ કહે છે, બહુ સરસ લોજિક આપે છે કે અગર જો તારે મહિમા બતાવવો છે તો કોને બતાવવો છે? એ બી એક લખ્યું છે ને, કાલે આ થયું તો આ પેરેગ્રાફ કે તારે કોઈ મહિમા બતાવવો છે તો કોઈ અન્યને બતાવવો છે, પણ તારા હિસાબે તો અન્ય કોઈ છે જ નહીં. એટલું બધા તારા અંશ છે. અદ્વૈત બ્રહ્મ કહ્યું હતું ને આગળ, સર્વવ્યાપક, એમાં તો તું જ વ્યાપે છે. એ તો બધા તારા જ અંગો છે. તો પછી એને મહિમા બતાવવાનો શું મતલબ છે? અને કદાચ મહિમા કરાવવામાં શું કરાવવું પડે? સ્તુતિ કરાવવી પડે. તો આદેશ આપી દે ને કે બધા મારી સ્તુતિ કરો. એના માટે આવા બધા લીલા કરવી પડે અને યુદ્ધ કરવા પડે અને આવી પ્રકારની કુચેષ્ટાઓ કરવી પડે, બધા કાર્ય કરવા પડે. તો કે એ વાત તો અમારા મગજમાં બેસતી નથી. હવે જો એના સામે જવાબ આપે છે, ત્યાંથી આપણે ગઈકાલે વિષય છોડ્યો હતો, પાના નંબર 106. વળી તે કહે છે કે પરમેશ્વર એ કાર્યને કરતો હોવા છતાં, શું કહે છે? એ કાર્યને કરતો હોવા છતાં પણ અકર્તા છે. આ પંક્તિ કાલે અહીંયાથી નથી દીધું, તો અકર્તા છે. કેવી રીતે? એના તો બહુ જોરદાર લોજિક આપ્યું છે, પણ આપણે થોડો વિચાર કરીએ. આપણે ત્યાં બી અકર્તા કહે છે ને. આપણે ત્યાં રાગાદિનો અકર્તા કોને કહે છે? રાગાદિ રૂપ પરિણમતું હોવા છતાં જ્ઞાની રાગાદિનો અકર્તા છે. તમને એમ નથી લાગતું કે આપણે ત્યાં તો એવી ભાષા ચાલે છે? 96,000 રાણીઓ વચ્ચે બેઠું હોય
એના રાગમાં પ્રવર્તતું હોય, 6 ખંડ જીતવા માટે નીકળી ગયો હોય, 60,000 વર્ષ લડાઈ કરતું હોય, છતાં પણ એ પરિણામોનું અને બાહ્ય કાર્યનું કરતા જ્ઞાની નથી. કેવી રીતે ખ્યાલ આવ્યો? અને આમ એમ પણ કહે કે રાગ આદિનું કરતા અજ્ઞાનીને કહો તો કહો, પરંતુ વાસ્તવમાં જ્ઞાની તો રાગનો કરતા નથી અને પ્રભાવનો કરતા તો રાગી, પ્રભાવનો કરતા તો પરદ્રવ્યનો કરતા તો ન અજ્ઞાની છે કે ન જ્ઞાની છે. આ બધી વાતો આવે છે ને, કરતા કર્મ અધિકાર ચાલે છે, ચાલે છે ને, એ કરતા કર્મ અધિકાર કડેશ ટીકા ચાલે છે. આ બધી વાતો આવી છે તમારે. પરદ્રવ્યનો કરતા 3 કાળમાં કોઈ નથી. અજ્ઞાનીને અજ્ઞાનનો કરતા કહો, હું દુકાન ચલાવી શકું છું એ માન્યતાનો કરતા કહો તો કહો, પણ દુકાનનો કરતા નથી, 3 કાળમાં નથી. હું રોટલી સારી બનાવી શકું છું, મેં રોટલી બનાવી એવી માન્યતાનો, એવો અજ્ઞાનનો કરતા અજ્ઞાનીને કહો તો કહો, પણ આજ સુધી 3 કાળમાં કોઈ રોટલી બનાવી નથી. આ રહસ્ય છે આપણે ત્યાં કે નહીં, પ્રભાવનો કરતા નથી. એ વાત તો બહુ જુદી છે, પણ અહીંયા તો કહે છે કે જ્ઞાની હે ને, અહીંયા એમને જ્ઞાનીને લીધો છે ને, એમના પરમ બ્રહ્મને. તો આપણે ત્યાં બી તમે કહી શકો કે આપણે ત્યાં બી તો જ્ઞાની રાગ રૂપે પરિણમતું હોવા છતાં, હે ને, કહે છે કે નહીં ચંદ્રકાંતભાઈ, રાગ રૂપે પરિણમતો હોવા છતાં, પર્યાયમાં રાગ હોવા છતાં, ક્રોધાદી ભાવ હોવા છતાં એનો કરતા નથી, એને કરતા તરીકે અનુભવતો નથી. કે પછી એ બી એ રીતે છે, અમારે ત્યાં બી એવું છે, એમ કહી શકે ને કે ભાઈ બહુ જુદી વાત છે. તમારે ત્યાં તો એ કરવા માટે આવે જ છે અને એ મહિમા માટે કરે છે. અને અહીંયા જે જૈન શાસનમાં કહ્યું છે રાગાદી રૂપ પરિણમે છે, એ જે સ્વભાવની જેને દ્રષ્ટિ થઈ છે અને રાગાદી ભાવને વિભાવ માને છે, ખ્યાલ આવે કે નહીં, તો એ કર્તવ્ય રૂપ થઈને કરતો નથી, એટલે સ્વભાવ તરીકે માનીને કરતો નથી. ખ્યાલ આવે? નથી કરતો એમ નહીં, પરિણમે તો છે, પરંતુ એને સ્વભાવ માનીને કરતો નથી કે એનાથી લાભ થશે એ પ્રમાણે માનીને રાગાદી ભાવ કરતો નથી. એટલે રાગાદી ભાવ એને કરવાય નથી, પણ મજબૂર છે, રાગ રૂપેનો સંસ્કાર છે, કરે છે, પણ વિભાવ તરીકે વેદે છે, વિભાવ તરીકે સમજે છે, સ્વભાવ તરીકે કરતા માનતો નથી, સ્વભાવમાં મેળાવીને કરતો નથી, એનો કરતા બનીને કરતો નથી. કરતા બનીને કરતો નથી એટલે કર્તવ્ય માનીને કરતો નથી, હે રૂપે કરે છે, ઉપાદેય બુદ્ધિથી કરતો નથી. એ રીતે આપણે ત્યાં અકર્તા કહ્યું છે. અને તમારે ત્યાં તો આગળ કહ્યું ને, મહિમા માટે, એનો પ્રભાવ પાડવા માટે, એના માટે તો આ બધી લીલાઓ રચે છે. અને તને તું કહે છે કે કરે છે ખરો, પણ અકર્તા છે, અને પાછું જુદું લખે છે આગળ, પણ તેનો નિર્ધાર થતો નથી. વળી પાછો આપણને ખબર ના પડે એમ નિર્ધાર થતો નથી, એટલે આપણા જેવા તુચ્છ લોકો નિર્ણય ના કરી શકે. એ બધી વાત આપણા કામ, આપણી બુદ્ધિ ત્યાં ન લાગે એમ કેમનું છે કે એ બધું કાર્ય કરતો હોવા છતાં એ બ્રહ્મા એનો અકર્તા જ છે એમ કહ્યું ને. આપણે ત્યાં બી શુદ્ધ બ્રહ્મ તો અકર્તા જ છે, ભગવાન આત્મા તો રાગાદીનો અકર્તા જ છે. કેવી રીતે કરે? અરે રાગાદી એ તો શુદ્ધ બ્રહ્મ તો વાસ્તવમાં ન જ્ઞાન કરે છે કે ન રાગ કરે છે, એવું લીધું ગુરુદેવશ્રી એક એમાં પ્રવચનમાં વિકલમાં, હે ને. શુદ્ધાત્મા ભગવાન આત્મામાં જ્ઞાનનું પણ કરવું ફરવું નથી હોતું. આ શબ્દમાં કોઈને ખ્યાલ હોય, કરવું તો પર્યાયમાં થાય છે, ખ્યાલ. અને જે શુદ્ધાત્માને અનુસરીને થાય છે જ્ઞાન, અને શુદ્ધાત્માનું લક્ષ્ય કરે તો રાગાદી પેદા થતા નથી. પેદા થતા નથી તો સમ્યક દ્રષ્ટિને રાગાદી છે નહીં, તો કે અનંત સંસારનું કારણ બની શકે એવા રાગાદી ઉત્પન્ન થતા નથી. અને જે અલ્પ રાગ પેદા થાય છે એને પોતાના સ્વભાવ તરીકે વેચતા નથી. આખું ખ્યાલ આવે પેકેજ એ રીતે આખું જબરજસ્ત કરતા કર્મ અધિકારની આમાં લીટી છે આખી, હે ને. એ પરમેશ્વર જે છે એ કાર્યનો કરતો હોવા છતાં પણ અકર્તા છે. હવે કેવી રીતે માની કરતા છે, કરે છે, પોતે કહે છે કે અમે તો એટલે જ કરીએ છીએ, અને એવો અનુભવ કરે છે. પાછું જે લખે છે કે નહીં, એ તમારી બુદ્ધિમાં નહીં બેસે, તમારી બુદ્ધિ ઓછી પડે એના માટે એમ લખે છે ને, કે પણ તેનો નિર્ધાર થતો નથી. હવે જુઓ, તેને કહીએ છે કે તું કહીશ કે આ મારી માતા છે, આ મારી માતા પણ છે અને વંધ્યા પણ છે, ના ખ્યાલ આવે?
કોઈ એમ કહે, કોઈ દીકરો એમ કહે કે મારી માતા વંધ્યા છે, એમ લખ્યું ને, તો એવું તારું કેવું કોણ સાચું માને? વંધ્યા કોને કહે છે? પુત્ર ના હોય એને વંધ્યા કહે છે. અને એનો પુત્ર એમ કહે કે મારી માતા વંધ્યા છે, તો કોણ માને? એક બાજુ તું એને માતા કહે છે ને પાછું વંધ્યા પણ કહે છે. તો કેવી રીતે આ વાત બેસે? એ રીતે અહીંયા કહે છે કે જે કાર્ય કરે છે તેને અકર્તા કેમ મનાય? અરે એ કાર્યનો કર્તા બને છે. અરે એ કાર્ય તો એની વાસ્તવમાં ક્રેડિટ સમજે છે, ગૌરવ સમજે છે, હે ને? કે રાવણને હરાવો, રાવણને મોત કરના ઘાટ ઉતારી દેવું, એવા બધા કાર્યોને તે શું માને છે? એને ધર્મ માને છે. અરે ધર્મ માનીને કરે. રામે એમનો ધર્મ નિભાવ્યો. વિષ્ણુનો અવતાર લઈને રામે રાવણ જેવા મોટા અપરાધીઓને, દુષ્ટોનો સંહાર કરવા માટે આવે. અને પછી પાછા બધા જૈનો પણ દશેરા મનાવે. પેલા રાવણને જલાવે. અરે એવું છે નહીં બધું. ક્યાંથી એ બધું બોલે ગણિત મિથ્યાત્વનું બધું છે. જો આવવાનું છે આગળ, ઘણું બધું આવશે, કચરો ઘણો નીકળી જશે મગજમાં. તો કહે છે કે કેવી રીતે બને? જે કાર્ય કરે છે તેને અકર્તા કેમ મનાય? કેવી રીતે અમે માનીએ? એક બાજુ તો તું એ રીતે કહે છે કે ભાઈ આ કાર્ય તો અમે રાવણનો સંહાર કરવા, તો પૃથ્વી પર બધા પાપ વધી ગયા છે. પાપ વધી ગયા છે કે પાપીઓ વધી ગયા છે? હલાવે કે નહીં? તે બધા વધી ગયા છે એટલે કોઈને તો અવતાર લેવો જ પડે ને. તો અત્યારે કોણ ફ્રી છે? હે ને? તો બ્રહ્મા ફ્રી છે, તો આવી ગયા બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે આવી ગયા. એ બી પાછા ક્યાંથી ઉત્પન્ન થયા? કેશાયોમાંથી. કેટલું હોપલેસ લાગે છે ભાઈ. એમ લાગે કે આ ગપ્પા છે, પણ છે આ કોઈ નાનો સમુદાય નથી. મોટા મોટા સમુદાયની પાછળ ધર્મ માનીને કરી રહ્યા છે. બોલો, રાવણનો સંહાર કરવો એ ધર્મ છે કે અધર્મ છે? રાગરૂપી રાવણનો સંહાર કરવો એ તો ધર્મ કહ્યો, પણ રાવણ નામનો કોઈ વ્યક્તિ એનો સંહાર કરવો એનું નામ ધર્મ માનીને કરે છે ને. એટલે તો પૂજે છે. રાવણ જેવા મોટા મોટા દુષ્ટોનો સંહાર કર્યો ભગવંતોએ, અને પોતાના ક્રોધના ભાવ કરીને ભગવાન બનવાનું હતું. એ તો ક્રોધનું કાર્ય છે. કોઈની સાથે વેર રાખવું, કોઈને નાશ કરવા, અથવા ક્રોધાદિના પરિણામમાં એ તો બધી કોઈને નાશ કરવો કે કોઈને એને ખતમ કરવો, એ તો બધું ક્રોધનું કાર્ય છે. એ ભગવાન કેવી રીતે હોઈ શકે? કેટલી બધી વાતો છે એમ. જો આગળ વળી તું કહે છે કે તેનો નિર્ધાર થતો નથી. એટલે શું? એનો નિર્ણય ના થઈ શકે. આપણી એવું બધું ના જોઈ શકે. આ તો બધું મહાન પુરુષોના લીલા છે, એ આપણને ખબર ના પડે. એ તો એમની લીલા છે. સામાન્ય જીવને એ બધી થોડી ખબર પડે. તો અહીંયા કહે છે પણ નિર્ધાર વિના માની લેવું તો એવું થયું કે જેમ આકાશને ફૂલ તથા ગધેડાને શિંગડા હોવા માનવા. નિર્ણય આપણે ત્યાં સૌથી પહેલા નિર્ણય કરવાનું કહે છે. એક જ ધર્મ એવો છે, સત્ય ધર્મ, કે પરીક્ષા પ્રધાની છે. શરીર કે ભગવાને કહ્યું હોય એ પણ તું પરીક્ષા કરીને માનજે. હલાવે કે નહીં? અરે ભગવાને કહ્યું છે એટલે માની લેવું એવો પણ માર્ગ નથી. આપણે ત્યાં તો એમ કહ્યું, ભલે એમને કહ્યું છે, સત્ય કહ્યું છે એવી શ્રદ્ધા પણ છે, છતાં એ તું તારા પરિણામોમાં એની પરીક્ષા કરજે. તારા પરિણામોમાં એને તું અનુભવ કરજે, અને પછી તું માનજે કે હા વાત સત્ય. અમારા કહેવાથી માની લઈશ એવી તારી આદત હશે, હે ને? તો કોઈ વખતે એવું પણ બને કે કોઈ બીજું કંઈ કહેશે તો એ રીતે માની લઈશ કે નહીં ચાલે, કે તું બરાબર યુક્તિથી, અવલંબનથી, ઉદાહરણથી, હે ને, બરાબર સમજીને પછી અનુભવ કરજે. પછી તું કે ફરી સંસારમાં નહીં આવે. એ માર્ગ તો આ છે. બહુ જબરજસ્ત વાત છે ભાઈ. ઘણી વાર એમ છે ને કે કોઈ વ્યક્તિ વાત સત્ય કહે, હે ને, વાત એની સત્ય હોવા છતાં પણ આપણે એ વ્યક્તિના પક્ષથી સત્ય માનીએ તો મિથ્યાત્વ છે. એકવાર મેં કહ્યું હતું, હે ને, ભલે વાત સત્ય છે. જે દેવશાસ્ત્ર ગુરુ જે છે એમની વાત તો સત્ય જ હોય ને, પણ એ સત્યનો નિર્ણય સત્યથી કરવો જોઈએ. આ મારા દેવશાસ્ત્ર ગુરુએ કહ્યું છે એટલે સત્ય છે, પક્ષરૂપથી સત્ય હોય તો મિથ્યાત્વ. હલાય કે નહીં? એ અંધશ્રદ્ધા છે. રાજભાઈ આવે ભગવાનમાં આવી સત્ય જ બોલે, એમાં કઈ નવાઈ છે?
પણ મારા ભગવાનમાં આવી રહી કે મારા ભગવાને કહ્યું છે એટલે સત્ય છે, એ વાત સત્ય હોવા છતાં એ જીવને મિથ્યાત્વ ચાલી રહી છે. વાત તો સત્ય જ છે, પણ તું કયા આધારથી માને છે સત્ય છે? એટલે મારા ભગવાન છે ને એ રીતે છે, તો પછી બીજા જન્મમાં બીજા ભગવાન હશે તો તું એને સત્ય માનીશ. બને કે ના મને બીજા જન્મ, અરે બીજા ભાવમાં જવાની જરૂર જ નથી. એ જ ભાવમાં કોઈ કન્યા બીજા ધર્મની આવી ગઈ તો બદલાતા કેટલી વાર લાગે છે? બીજા ધર્મને બિલોંગ કરતી પત્ની આવી કે ત્યાં તો ક્રિશ્ચિયનમાં પરણે છે ને મુસ્લિમમાં પરણે છે ને બધા, તો પછી હવે અત્યાર સુધી આ આપણા ભગવાન હતા, હવે પત્નીને અમે બે એક છીએ તો થોડા એમના ભગવાનને બી ન્યાય આપવો જોઈએ ને. પલટાય છે કે નહીં? આપણે સાત પર પ્રત્યક્ષમાં જોઈએ છીએ, મસ્જિદમાં જવા લાગે છે, હે ને? આ બધું ચાલે છે ભાઈ, બહુ વિચાર કરવા જેવું છે, હે ને? અસ્તુ એનું બહુ ખેંચવું નથી. વળી તું કહે છે કે તેનો નિર્ધાર થતો નથી, પણ નિર્ધાર વિના માની લેવું તો એવું ઠર્યું કે જેમ આકાશને ફૂલ, હે ને? તો ફૂલ હોય તો એનો છોડ હોય કે ન હોય કે ના, એ તો આકાશમાં ઉગે છે, તો એવું વાત થઈ જશે. ગધેડા અને શિંગડા એવું બધું માનવું પડશે, પરંતુ એમ સંભવતું નથી. એ પ્રમાણે અસંભવિત કહેવું યુક્ત નથી. એ પ્રમાણે બ્રહ્મા વિષ્ણુ મહેશનું હોવું કહે છે તે મિથ્યા જાણો. અત્યાર સુધી બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સમગ્ર રૂપથી ચર્ચા થઈ. હવે એમને પર્સનલ કામ સોંપવામાં આવ્યા છે. કયા? હે ને? બ્રહ્મા શું કરે છે? સૃષ્ટિની રચના કરે છે. શું કરે છે? વિષ્ણુ શું કરે છે? રક્ષા કરે છે. રક્ષા કરવાનો ઠેકો વિષ્ણુ લીધું છે, અને પછી પ્રલય કરીને સંહાર નાશ કરવાનો. તમને એમ લાગે છે 3 વખત હું બોલું તમને એમ થાય કે પરસ્પર વિરુદ્ધ કાર્યો છે, હે ને? એક જણ બનાવે અને એક જણ નાશ કરે. અને જે બ્રહ્મા જેવો વ્યક્તિ બનાવે અને પાછી રક્ષા કરવા કોઈને એપોઇન્ટ કરવું પડે. હાલાકી બ્રહ્મા જેવી પાવરફુલ અદૃશ્ય શક્તિ, કોઈ એવો પાવરફુલ કોઈ વ્યક્તિ એ આખા વિશ્વને બનાવે અને એને પાછું રક્ષા કરવા માટે એ કોઈ એક વ્યક્તિને અથવા એને એક બીજું રૂપ બી રાખવું પડે, તો પોતામાં અને પોતાનામાં જ ખંડન છે. અને વળી પાછું એનું એક રૂપ તો એવું છે કે શું કરે, અથવા એક ત્રીજો વ્યક્તિ એવો બી બનાવે છે કે એનો નાશ કરે. એટલે લખ્યું છે આગળ આવવા વાળું છે કે ભાઈ પેલા એક હતો તો બોર થયો એટલે બહુરૂપ થયો. બહુરૂપમાં પાછું એને, હે ને, બહુરૂપ થઈને શું થયું એમાં પણ પછી કંટાળી ગયો તો વળી પાછું એક થઈ ગયું. એટલે હવે પ્રલય કરે છે. પેલા રચના કરી અને પછી પ્રલય એ ધંધો કરે છે. પેલા બનાવે ને પછી કાળચક્રમાં જે થાય છે આખી વાત જુદી છે. કાળચક્ર પ્રમાણે થાય છે ને એ બી ખાલી અહીંયા પૂરતું છે. પંચમ કાળ ને બધું તો વિધિ ક્ષેત્રમાં ક્યાં એવું બધું છે? અહીંયા બધા કાલ પરિવર્તન જે દુઃખમાં છે કાલ છે ને, એ જે થાય છે ઔષધ પીણી ને ઉત્સવ પીણી કાલમાં જે પણ બધી ઘટનાઓ ઘટે છે એ બધા 5મો કાલ આવશે એટલે બધું શું થશે, હે ને? બધી અલગ પ્રકારની કોઈ બહુ જબરજસ્ત પૂર આવશે ને, દુકાળ પીડશે ને, આજે બધા જે ચંદ્ર ને બધા છુપાઈ જશે ને બધું થશે. તો એ મહેશ કરે છે એમને ત્યાં કાલચક્રમાં એ છે. જો એ વાત છે. હવે શું કેવું છે? વળી તે કહે છે કે બ્રહ્મા સૃષ્ટિને ઉપજાવે છે, સૃષ્ટિને રચે છે, વિષ્ણુ રક્ષા કરે છે તથા મહેશ સંહાર કરે છે. એમ કહેવું પણ એ પણ સંભવ નથી. એ પણ વાત ખોટી છે. કારણ કે આ કાર્યો કરતા કોઈ કાંઈ કરવા ઈચ્છે તથા કોઈ કાંઈ કરવા ઈચ્છે ત્યારે પરસ્પર વિરોધ થાય. એક જ પરમ બ્રહ્મના 3 અંશ પેદા થાય અને ત્રણેયના કામ વિરોધી દેખાય છે. તો કે એ તો વાત તમને ત્યાં જ ખોટી પડી જાય છે. તો હવે જો એક તર્ક આપે છે તો એ શું કહે છે કે એ તો એક જ પરમેશ્વરના જ સ્વરૂપ છે. વિરોધ શા માટે થાય? 3 અલગ અલગ પાર્ટીનું હોય, એક ભાજપ હોય, એક કોંગ્રેસ હોય, એક આ હોય, બરાબર? આ તો એક જ પાર્ટીના 3 છે. તો કેવી રીતે એમાં વિરોધ થયો? અથવા એ તો એકના જ 3 સ્વરૂપ છે, બરાબર? હવે જો એનો શું તર્ક આપે છે. જો એમ કહે છે તો પોતે જ ઉપજાવે અને પોતે જ નાશ કરે એવા કાર્યોનું ફળ શું? હે ને? પહેલા પોતે ઉપજાવે, પોતે જ નાશ કરે, પછી સ્વયં સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે, સ્વતંત્ર રીતે નાશ પામે છે, દ્રવ્ય કાયમ રહે છે,
એ ઉત્પાદિત દ્રવ્યની વાત અલગ છે. અને આ તો કોઈએ ઠેકો લીધો છે કે એ બધાને ઉપજાવે અને પછી જ્યારે એની મરજી એમ થાય કે નહીં હવે પાછું એક થઈ જવું છે તો શું કરે? ખતમ કરી નાખે આખી દુનિયાને. બસ જો સૃષ્ટિ પોતાને અનિષ્ટ છે તો ઉપજાવી શા માટે? જો તને પછી ઉપજા ત્યારે નાશ જ કરવી હતી, તને અનિષ્ટ લાગતું હતું, તો પછી એને ઉત્પન્ન શું કામ કરી? અને જો ઈષ્ટ જ છે તો તેનો નાશ શું કામ કરે? ત્યારે ઈષ્ટ જ છે તો બધું ઈષ્ટ બનાવે, નાશ શું કામ કરે છે? કદાપી પહેલા ઈષ્ટ લાગી ત્યારે ઉપજાવી અને પાછળથી અનિષ્ટ લાગતા તેનો નાશ કરે. કેવી વસ્તુ છે? જો એમ હોય તો તે પરમેશ્વરનો સ્વભાવ અન્યથા થયો. અન્યથા થયો ને. એક જણ ઉપજાવે છે, પહેલા ઉપજાવે છે, એક જ રૂપ છે તો તું પહેલા ઉપજાવે છે ને પછી નાશ કરે છે, તો તારામાં ઠેકાણું નથી. તું જ નક્કી નથી કે પહેલા આને રાખવું કે ના રાખવું. અને આગળ સેકન્ડ શું કહે છે? હા, એમ હોય તો એ પરમેશ્વરનો સ્વભાવ અન્યથા થયો કે સૃષ્ટિનું સ્વરૂપ અન્યથા થયું. કાં તો સૃષ્ટિ તારા આધીન ના રહી, પહેલા અનિષ્ટ હતી અને પછી ઈષ્ટ થઈ ગઈ તો એ અન્યથા થઈ ગઈ. અને કાં તો તારો સ્વભાવ અન્યથા થયો કે ઘડીમાં તું કહે છે કે અનિષ્ટ છે અને ઘડીમાં કહે છે કે ઈષ્ટ છે. તું જ પેદા કરે છે ને તું જ નાશ કરે છે, તો તારો સ્વભાવ એક સરખો ના રહે એમ કહે છે. જો આગળ લખ્યું, જો પ્રથમ પક્ષ ગ્રહણ કરીએ તો તેથી પરમેશ્વરનો એક સ્વભાવ ન થયો. બરાબર છે? પહેલો પક્ષ કે ભાઈ તું જ ઉપજાવે છે ને તું જ નાશ કરે છે, તો તે વાત કોઈ બી રીતે તર્કસંગત નથી. એક સ્વભાવ ન રહેવાનું કારણ શું તે બતા. તું એક જ નિર્ણય કેમ નથી લઈ શકતો કે ભાઈ બસ મારે તો રચના જ કરવી છે? તારે બીજું રૂપ પાછું શું કામ બનાવવું પડે કે હવે નાશ કરવું છે? અને જો એમ નથી, સૃષ્ટિ જેવી છે તો તારે આધીન ના રહી. હવે એમ કહેશે વિના કારણે સ્વભાવનું પલટાવું શા માટે હોય? તથા બીજો પક્ષ ગ્રહણ કરીશ તો સૃષ્ટિ તો પરમેશ્વરને આધીન હતી, તેને એવી શા માટે થવા દીધી? હે ને? તે પોતાને અનિષ્ટ લાગે. તે બનાવી તો તે બનાવી શું કામ કે પાછળથી તને અનિષ્ટ લાગે? ખ્યાલ આવે કે વિરોધ છે? પહેલા ઈષ્ટ બનાવીને પાછળથી અનિષ્ટ થઈ ગઈ તો તારે બનાવતી વખતે વિચાર કરવો તો કે પાછળથી અનિષ્ટ થાય એવી બનાવવું જ નહીં. કેવી રીતે સંભવ છે? આ એક જણ બનાવવા વાળો હોય તો પછી કોઈ આવું બધું કરી શકે ને? બરાબર બનાવી શકે ને? તો આવું કેમ થાય છે? તમને તો એવું લાગે દુનિયામાં. જો હવે આગળ, હવે જે બ્રહ્માને સૃષ્ટિનો કરતા કહ્યું છે ને, તો એક લોજિક મૂકે. વળી બ્રહ્મા સૃષ્ટિ ઉપજાવે છે કે તે કેવી રીતે ઉપજાવે છે? હવે એ સમજાય. હવે બધું હે ને, અગર જો બ્રહ્મા સૃષ્ટિ બનાવે છે, રચે છે, તો કેવી રીતે બનાવી અમને જરા. ખરેખર તો જે લોકો માને છે કે બ્રહ્મા સૃષ્ટિનો કરતા છે એને આવા વિકલ્પો આવવા જોઈએ એમ કહે છે. કેવી રીતે બનાવે? ક્યાં ઉભા રહીને બનાવે? સિમેન્ટ ને આ બધું ક્યાંથી લાવ્યા હશે? આ બધું એ લખ્યું છે અંદર. આ બધા બિલ્ડિંગ હોય ને, અહીંયા બિલ્ડિંગ બનાવે ને ત્યાં ધરતીકંપ કરે તો બધું કેવી રીતે મેનેજ થતું હશે? ખ્યાલ આવે? અને અત્યારે અહીંયા મોટો મલ્ટી સ્ટોર બિલ્ડિંગ બનાવે ને પછી પાછું બીજું ત્યાં અમદાવાદમાં બીજું બનતું હોય ને દુબઈમાં વળી 108 માળનું બીજું બનતું હોય, તો પછી કેવી રીતે કેટલા હાથ કરતો હશે અને એના બનાવવાની સામગ્રી મટીરિયલ ક્યાંથી લાવ્યા હશે એ બતાવો એમ લખ્યું. જો જેમ મંદિર ચણવા વાળો ચૂનો પથ્થર વગેરે સામગ્રી એકઠી કરી તેના આકાર આદિ બનાવે, બરાબર ને? મંદિર માટે આપણે લાવ્યા છું ને, સિમેન્ટ લાવ્યા છું, પથ્થર લાવ્યા છું, અને એ પ્રમાણે બધી આ મંદિરની રચના થઈ. તે જ પ્રમાણે સામગ્રી એકઠી કરી બ્રહ્મા સૃષ્ટિની રચના કરે છે. તો આ સામગ્રી જ્યાંથી લાવી એકઠી કરી હોય તે ઠેકાણું બતાવો. બરાબર છે? વળી એક બ્રહ્માએ જ આટલી બધી રચના બનાવી તે આગળ પાછળ બનાવી હશે કે એક સાથે ધડાક દઈને બનાવી હશે? હે ને? અત્યારે તો પોઝિશન નથી મળતું. બ્રહ્મા ક્યાં ગયા? અરે ભક્તોને નહીં, ભક્તોને નથી મળતું. અરે એના ભક્તો જ એવું કરે છે. જીતુભાઈ બને છે કે નથી બનતું? કોઈ ઠેકાણું જ નથી. તમે પેલું લખાડ્યું કોઈ ફ્લેટ હે ને 2 વર્ષની જગ્યાએ 10 વર્ષ સુધી ના આપે, તો પછી ક્યાં જ બ્રહ્મા હવે કેમ આવા કારીગરને બનાવ્યા હશે? થોડુંક આમ રેગ્યુલર આ બધું. પછી એક પેલું મૂકી દીધી આ શું બીએમસી કોર્પોરેશન પરમિશન ના આપે, પૈસા ખાઈને પરમિશન ના. તો હવે બ્રહ્માને આવા બધા લોકો કેમ બનાવ્યા? હે ને?
બનાવવું હતું તો બધું જરા વ્યવસ્થિત બનાવો. કેટલી આપણને એ લોકો જે બ્રહ્માને કરતા માને છે, જગતની રચના કરનાર કોઈ પરમ બ્રહ્મ નામની વસ્તુ છે, તો કહે છે કે કોઈ રીતે સિદ્ધ થતું. ઈશ્વર કરતા છે એ વાત તદ્દન જૂઠી છે. કોઈ એવો ઈશ્વર નથી કે જે સૃષ્ટિને બનાવે. હા, એવો કોઈ ઈશ્વર જરૂર છે કે રાગ દ્વેષનો અભાવ કરીને ઈશ્વર બની જાય, પોતાના ઐશ્વર્યને પ્રગટ કરીને સાદી અનંતકાળ સુખી રહે. એને બાકી કોઈ દુનિયામાં પાછો અવતાર આવે લે ને આ બધું કરે, એ વાત તો તદ્દન જૂઠી છે. વળી એ બ્રહ્માએ આટલી બધી રચના બનાવી છે, આગળ પાછળ બનાવી હશે કે પોતાના શરીરના હસ્તાથી ઘણા કર્યા હશે. શું કર્યું હશે? ધીરે ધીરે આ બહુ ચર્ચા કરું તમને એમ થઈ જાય કે અરે જાદુ છે ને આખી કાપતો હે ને, એ તથાસ્તુ વાળું છે ને, એ બી લખ્યું છે આમાં. જો એ કેવી રીતે છે તે બતાવ. જે બતાવીશ તેમાં પણ વિચાર કરતા વિરુદ્ધતા જ ભાસશે, એમ કરીને સમાપ્ત કર્યો આ પોઈન્ટ. તું જેટલી વાત બતાવે તને એ વાત તારું ખંડન તરત તું પોતે તારાથી જ ખંડન થઈ જશે. કેવી રીતે બનાવ્યું તો. વળી એક પ્રકાર આ છે, હજી બીજો પ્રકાર. આ રીતે બી પોસિબલ છે ને. જેમ રાજા આજ્ઞા કરે તે અનુસાર કાર્ય થાય, તેમ બ્રહ્માની આજ્ઞાથી સૃષ્ટિ નીપજે છે, બધાને સોંપી દે, ઠેકા આપી દે કારીગરોને. તો તેણે એ આજ્ઞા કોને આપી એ બતાવ. કોણ છે એના બધા કારીગરો, કોન્ટ્રાક્ટ કોને આપ્યો એ બતાવો. બરાબર છે ને દિનેશભાઈ? કોર્ટ મેટર લાગે તમને તો બધી દલીલો કરવાની હોય ને, દલીલો મૂકી છે પંડિતજી જોરદાર હે ને. તો તેને આજ્ઞા કોને આપી, કોને સોંપ્યું હતું એ કામ બતાવો, એ કોન્ટ્રાક્ટરને બતાવ. કેમ કે અમારે બહુ કમ્પ્લેનો છે, એટલે બતાવ કે કોને સોંપ્યું હતું આ કામ. તથા તે જેને તે આજ્ઞા આપી તે ક્યાંથી સામગ્રી લાવી, કેવી રીતે રચના કરે છે તે કહે. પ્રોબ્લેમ તો હું ને હું જ રહ્યો ને કે ચલ તે કોઈને સોંપ્યું તો એ ક્યાંથી લાવે હે ને. છેલ્લે કહેવું પડશે કે જગત અનાદિ અનંત છે, એના પર લઈ આવશે. આ તમે ધ્યાન રાખજો, તો મેઇન વાત આવી છે કે અનાદિ અનંત છે, કોઈએ બનાવ્યું નથી. 6 દ્રવ્ય છે અને જાતિ અપેક્ષાએ અને સંખ્યા અપેક્ષાએ અનંત છે, અને દરેક પદાર્થ ગુણ પર્યાયબદ્ધ છે, અને બધા જ પોતપોતાના પરિણામના હિસાબે રહે છે. ખાલી જીવ એક એવું જીવ દ્રવ્ય છે કે જે ખોટા ભાવ કરે છે અને કર્મ બાંધે છે, અને સાચો ભાવ કરીને કર્મ રહી થઈને ભગવાન થાય. આખી સૃષ્ટિ જે બધી જ વસ્તુ બધું એકદમ લોયલ છે આ બધી વાત હે ને. જૈન ધર્મની જે વાત છે એક જ વાત સત્ય છે. જો આગળ હવે છેલ્લે થાકીને એક ઓર કહી દે છે લોકો કે તમે આ બધી પંચાયત છોડો. વળી એક પ્રકાર આ છે કે જેમ વૃદ્ધિધારી ઈચ્છા કરે, સાંભળજો, તે અનુસાર કાર્ય સ્વયં બને છે કે નહીં. વૃદ્ધિધારી હોય તો ઈચ્છા કરે ધાડ દે હે ને. આપણે ત્યાં બી વૃદ્ધિઓ છે કે નહીં? કેટલી વૃદ્ધિની પૂજા કરો છો? હમણાં કરી 64 વૃદ્ધિ નહીં કરી હે ને. સમ્યક જયંતીમાં કઈ વૃદ્ધિ નહીં કરી? વૃદ્ધિઓનો પણ વિષય બહુ જોરદાર ખ્યાલ ને. કે વૃદ્ધિધારી ઈચ્છા કરે તે અનુસાર કાર્ય સ્વયં બને છે, તેમ બ્રહ્મા ઈચ્છા કરે તે અનુસાર સૃષ્ટિ નીપજે છે. હવે સાંભળવું એનું ખંડન કેવી રીતે કર્યું પંડિતજી. તેથી તે બ્રહ્મા તો માત્ર ઈચ્છાનો જ કરતા થયો. શું એને રચના ક્યાંથી કરી? એને એ તો અમારામાં પણ છે કે પરદ્રવ્યનો કરતા નથી, પરદ્રવ્યનો રાગ કરે છે. ગુરુદેવ તો કહે ને કે પૈસા કમાઈ શકતો નથી, દુકાન ચલાવી શકતો નથી, પરંતુ કમાવાની મમતા કરે છે. તો મમતા કરી એમાં પૈસા કમાવે વાત ક્યાંથી આવી? અરે મમતા તો પૈસા કમાવાની કરે છે અને નુકસાને થાય છે. તો બધી એને પરદ્રવ્યનું કંઈ કરી શકે છે એ વાત જૂઠી છે. ઈચ્છા કરી એની અમને નિષેધ નથી, ઈચ્છા તો રાગ્યો કરે જ છે એને. એવા કેટલાય જીવો છે કે આખી દુનિયા હું ચલાવું છું ને હું બનાવું છું. અહીંયા કોઈ બેઠું છે એવું કે આખી દુનિયા હું ચલાવું છું એવું માનવા વાળો કોઈ અહીંયા કોઈ મહાપુરુષ છે? ધીરુભાઈ છે? અરે એક પરમાણુ માત્રનો હું કરું છું એ માનવા વાળાના અભિપ્રાયમાં આખી દુનિયાનો હું કરતા છું એ ચાલે છે. હવે સમજી લો કે અહીંયા કોઈ છે કે નહીં. બરાબર છે? અરે એક પરમાણુ શું, હવે આ મારી મર્યાદામાં જેટલા મારી પાસે અમારા ઉદયગત પદાર્થો છે એને તો અમે સાર સંભાળ રાખીએ. દીકરા દીકરીઓની અમારો જે અમારા નસીબમાં જે વેપાર આવ્યો છે એટલો તો અમે કરી શકીએ ને, અમે બીજા નહીં કરીએ.
અહીંયા તો કહે છે જૈન ધર્મમાં એક પરમાણુ માત્રનો તું કરતા બને તો તારા અભિપ્રાયમાં આખી દુનિયાના કરતાપણાની બુદ્ધિ છે. ખ્યાલ આવે કે નહીં? પણ એ કરતાપણાનું માન્યતા તું કરી શકે પણ તું લોકને ના કરી શકે. ખ્યાલ આવે? દુકાન હું ચલાવી શકું છું એવી માન્યતાનો તો તું કરતા બની શકે અજ્ઞાનવશ, પરંતુ દુકાન તું ચલાવી શકે, દુકાનનું શટર તે ખોલ્યું એ વાત તદ્દન જૂઠી છે. બેસે છે વાત? રોજ શટર ખોલવા વાળાને બેસે છે કે નહીં? જે રોજ શટર ખોલતો હોય દુકાનનો સવારે વહેલો ટાઈમસર ડિસિપ્લિનથી, હે ને, ઘડિયાળ તો કદાચ ભૂલ કરે પણ એ ભૂલ ના કરે, એવી રીતે તો મહિમા કરે. શાની? કર્તૃત્વ બુદ્ધિની, રાગની, બહારના પરિણામોની, પરદ્રવ્યના કરતાપણાની. અને ઘડિયાળ ભૂલ કરી શકે, એકવાર ઘડિયાળ બંધ થઈ જાય, ઘડિયાળમાં કઈ ડેમેજ, પણ હું 8:30 લોક ખુલે મારા હાથે તો ખુલે. અહીંયા કહે છે કે આજ સુધી કોઈ વેપારીએ, કોઈ વ્યક્તિએ એને દુકાન ખોલી જ નથી. દુકાન મેં ખોલી એવો અહંકાર કર્યો છે પણ દુકાન ખોલી શકતો છે કે નહીં? તો અહીંયા કહે છે કે એ લોજિક પરથી લઈ ગયા પંડિતજી. તો કહે છે કે તો તેથી બ્રહ્મા તો માત્ર ઈચ્છાનો જ કરતા થયો. એને ઈચ્છા તો કરી, બસ વૃદ્ધિધારીમાં ઈચ્છા કરી કે આખું લોક બની જાય, પણ લોક તો ત્યાં સ્વયં નીપજ્યો. ક્યાં લઈ જાય છે? જો આખી વાત તત્વ તો છે કે નહીં? આ અધિકારનો બી એને ઈચ્છા કરી, રોટલી બનાવવાની ઈચ્છા કરી, મૈસૂર સારું બને એવી ભાવના કરી, હે ને? કઈ ભાવના છે? ભવની કે ભવના અભાવની? કહેવાય કે નહીં? મૈસૂર હું સારું બનાવું છું, મારાથી સારું ઉતરે છે, બરાબર નરમ બને છે, કડક ક્યારે ના થાય? કોઈ વાર કડક થઈ જાય તો ઘી જરા ઘીમાં ફેર આવી ગયો તો છે કે નહીં? એ બધું આમાં લખ્યું છે. જે ગુરુદેવજી લીધું લે છે ને બધું છે આમાં. કેવી રીતે છે કે નહીં? તું મેં બનાવ્યું એવો ભ્રમ કરી શકે છે, મારે બનાવવું છે એવો રાગ કરી શકે છે, પરંતુ મૈસૂર તો 3 કાળમાં તારાથી નથી બનતું. તું મૈસૂર બને છે કે નથી બનતું એ તો કહો કે ને, હે ને? અરે સ્વયં નિપજે છે. તો રાજુભાઈ કે વાંધો ને સ્વયં નિપજે કે બેન બનાવે, હવે આપણે તો ભોગવવું ખરું ને? તો કે ભોગવી શકતો નથી. અરે એ ન બનાવી શકે છે કોઈ, કે ન ભોગવી શકે છે, અને એના રાગને અજ્ઞાનથી ભોગવે છે. ખરેખર તો એ વખતે જ્ઞાનને જ ભોગવે છે, પરંતુ એ માને છે કે મેં મૈસૂરનો ભોગ કર્યો અને આનંદ કર્યો. તો એ ભ્રમને ભોગવે છે, ભ્રમનો કરતા થાય છે. પણ આજ સુધી એને કેવો ભ્રમ નીકળ્યો? આજ સુધી કોઈ વ્યક્તિએ કેરીના રસને ચાખ્યો નથી, ભોગવ્યો નથી. જાણ્યો તો છે અને કદાચિત સ્વભાવને ભૂલીને રાગ તો કર્યો છે. રાગનો કરતા અજ્ઞાનથી કહો તો કહો, પણ કેરીના રસને મેં બનાવ્યો ને મેં ચાખ્યો, મેં ભોગવ્યો, એ વાત તદ્દન જૂઠી છે. બરાબર છે કે નહીં? આ કરતા કર્મથી કામ, અને એ ચાલે છે કરતા કર્મની ભૂલ. શું કહે રાજુભાઈ? કે જો પરમ બ્રહ્મે એને વૃદ્ધિમાં ઈચ્છા કરી, એને બરાબર આંખ બંધ કરીને જે બી એને જંતર મંતર કરતો હોય, એને બધું બહુ બકવાસ છે. લોકો મૂર્ખ ઠરે. કાળો દોરો ને લાલ દોરો ને આ બાજી આપે ને તે કરી આપે ને, બરાબર છે કે નહીં? મૂર્ખ છે, ગેર છે ભાઈ. વળી ઈચ્છા તો પરમ બ્રહ્મે કરી હતી, તો તેમાં બ્રહ્માનું કર્તવ્ય શું થયું? તેમાં બ્રહ્માએ શું કર્યું? એ તો સ્વયં નીપજ્યો હતો. એ ઈચ્છાનો કરતા કહો. કોઈને એવી ભાવના થાય કે આખો લોક સુંદર હોય, અને આ માતા સમેસારમાં તો આચાર્ય કુંકુમ શું કહે છે? સર્વત્ર સુંદર. લોકમાં લોક કેવો સુંદર છે. જો એકબીજાનું કાર્ય કરવા લાગે તો કેવું થઈ જાય? અસુંદર થઈ જાય. પણ એવું થવાનું નથી, થતું નથી. સૃષ્ટિમાં ન્યાય છે, સર્વજી ભગવાનના જ્ઞાનમાં છે અને એમની શ્રદ્ધામાં છે, એટલે એ મજા કરે છે. અને આપણે જો અહીંયા સૃષ્ટિને બદલવા રહ્યા છીએ. ભગવાન આપ ગયા સિદ્ધાલયમાં બિરાજમાન થઈ ગયા સિદ્ધ બનીને. અમે જો બસ 14મું ગુણસ્થાન ને 13મું ગુણસ્થાન છે, મજા અહીંયા રહ્યા છીએ, હે ને? કાલે 13મું થયું ને? 13મું કોને કહેવાય? એવું જ છે 13મું, પણ સપાટો ભલે કીધું
રીતે છે. જો તું કહીશ કે જેથી તું બ્રહ્માને સૃષ્ટિનો નિજાવાળો કહે છે, કેવી રીતે કહે છે? રોંગ છે, ખોટી વાત છે. પછી પાછો એવું કહે છે કે વાત તો મૂકશે જ. પરમ બ્રહ્મે પણ ઈચ્છા કરી તથા બ્રહ્માએ પણ ઈચ્છા કરી. જો પાછો પરમ બ્રહ્મને લઈ આવ્યો, હાઈ ઓથોરિટી. આ બ્રહ્માને એ તો બધા એના ગુણોમાંથી ઉત્પન્ન થયેલા પેટા દેવ છે એ તો પણ પરમ બ્રહ્મ તો પાછી પરમ બ્રહ્મે બી ઈચ્છા કરી હતી અને બ્રહ્માએ પણ ઈચ્છા કરી, ત્યારે લોક નીપજ્યું. તેનાથી શું ફરક પડ્યો? વાત તો ત્યાંની ત્યાં જ રહી, એમાં તો ઓર ઘોટાળો થઈ ગયો. તો તેથી એમ જણાય છે કે કેવળ પરમ બ્રહ્મની ઈચ્છા કાર્યકારી નથી. ક્યાં લઈ જાય? એટલે તારો પરમ બ્રહ્મ કેવો છે? હલકો, હિમ છે, શક્તિ વગરનો છે. એનો અર્થ કે બ્રહ્માની બી ઈચ્છાનો સપોર્ટ લેવો પડ્યો. ખાલી પરમ બ્રહ્મની ઈચ્છા કાર્યકારી ન થઈ એટલે એને બ્રહ્માનો સપોર્ટ લેવો પડ્યો. તો કે પરમ બ્રહ્મ એ રીતે તારો કેવો થઈ ગયો? હિત થયો. એને જેને તું ભગવાન માને છે, જેને તું તારો ભગવાન માને છે, અને જેનો ભગવાન દુઃખી હોય ખ્યાલ કે નહીં, એ સુખી કેવી રીતે થાય ત્રણ કાળમાં? એટલી આ જીવને ખબર નથી પડતી. તું જેને ભગવાન માને છે દુઃખી છે, અને તું કહે કે મારો ભગવાન છે ને દુઃખી છે અને છતાં મને સુખ આપશે. એટલે રાગીઓ પાસે ના જવું સુખી થવા માટે. સુખી થવા માટે જે સુખી છે ને એની પાસે જવું તો સુખી કેવી રીતે થવાય એ બતાવશે, સુખ નહીં આપે. શું કહ્યું? એટલા માટે દેવશાસ્ત્ર ગુરુના દર્શનનો નિયમ છે. તમે જે દુખડા જે પોતે જ રોતો હોય એની પાસે આપણા દુખડા લઈને જઈએ હેલા તો પછી કેવી રીતે દૂર થાય? અને માર્ગદર્શન કેવી રીતે આપે? એ જે કરે છે માર્ગદર્શન આપશે. એ બહુ મોટી વાત છે. નિમિત્તનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. નિમિત્તનું યથાર્થ જ્ઞાન એટલે શું? કે મારા કાર્યમાં સાચા માર્ગદર્શક કોણ હોઈ શકે? એક તો એક બરાબર. બીજું એ માર્ગદર્શન આપી શકે, એ મને કરાવી ના શકે. એ બે, આ બે યથાર્થ જ્ઞાન હોય તો પુરુષાર્થ ઉપડે, અથવા પુરુષાર્થ ઉપડે તો આ બેનું યથાર્થ જ્ઞાન થયું કહેવાય. ને તો ફસાયેલો જ છે, બોલે ગમે એમ, માને છે શું એના પર મહેનત છે. કેમ કે વાણીમાં ધર્મ નથી, માન્યતામાં ધર્મ છે. માન્યતા સમ્યક કરે તો ધર્મ, અને મિથ્યા હોય તો અધર્મ. બસ આ રીતે છે. જો આગળ તો તેથી એમ જણાય છે કે કેવળ પરમ બ્રહ્મની ઈચ્છા કાર્યકારી નથી, અને તેથી તેમનામાં શક્તિહીનપણું આવ્યું. એનાથી તારો ભગવાન તો શક્તિહીન થયો. વળી અમે પૂછીએ છીએ કે જો લોક કેવળ બનાવ્યો બને છે, સાંભળજો, તો બનાવવા વાળો તો સુખના અર્થે જ બનાવે. કેટલા વિચાર કર્યા પંડિતજી, કેટલા વિચાર કર્યા, થાકતા જ નથી. જુઓ કે સાંભળો ફરીથી, કે જો લોક કેવળ બનાવ્યો બને છે, બનાવ્યો બને છે એટલે કોઈ બનાવે છે, અને કોઈનાથી લોક બને છે, અથવા કોઈનાથી રોટલી બને છે. લઈ લો આપણે સાથે સાથે, તો રોટલી ક્યારે ના બળવી જોઈએ? 100 માંથી એક વાર બળે તો છે ને, તો 99 વાર તો મેં બનાવી યાર ને. અગર જો રોટલી જો કોઈ બનાવવાળો હોય તો પછી બરાબર બને, ટાઈમસર બને, બધું જ આવી જાય ને એમાં. તો એવું એકે નથી થતું. તો બધું તે કેવી રીતે બને? હેલા ઘરે ઝઘડા કરવા માટે નથી કહેતું, ધ્યાન રાખજો. કોણ બનાવે? હે ને, હમણાં તો પ્રવચનમાં કહ્યું છે કોણ બનાવે, હે ને, એ તો આપોઆપ નીપજે છે, આપોઆપ બની જશે. ત્યારે તમે આપોઆપ સેવન કરી લેજો. તો તમે ક્યાં જાઓ છો? પૂછજો જરા, હે ને. પછી પૂછો કે હવે તમે શું કરશો? સ્વરૂપમાં લીન થઈને, હે ને, બ્રહ્મમાં લીન થઈ જવાના છો. હેલા, અરે તું ક્યાંથી વાત ક્યાં ઉઠાવે છે? અરે એ ખરેખર એક કાર્ય થવામાં અનેક કારણ હોય છે. એમાં 5 સમય કયા? એમાં નિમિત્તનું બહુ મોટું પેટ છે. રોટલી સ્વયં એના લોટમાંથી ઉપાદાન રૂપે સ્વકાલમાં બને છે, એ 100% વાત છે. એ વખતે વેલણ છે, પાટલો છે, ગેસ છે, ચૂલો છે, હેને, બધું જે વ્યક્તિ છે, રસોઈ જે પણ છે, એનો યોગ અને ઉપયોગ છે, એના આત્માના પ્રદેશોનું કંપન છે, એના હાથની ચેષ્ટાઓ છે, જે પણ
અને એ વખતે રાગ મિશ્રિત જ્ઞાન છે એ બધું એમાં નિમિત્ત માત્ર છે. એટલે રોટલી એને જેવી બનવી હોય એવી જ બને છે, કોઈની ઈચ્છાથી કે કોઈના પદાર્થના અનુસાર નથી બનતી. તો આમાંથી શું કાઢવું? તો કે મેં બનાવી એવી માન્યતા છોડી દે અથવા એવો અહંકાર છોડી દે. તો એનાથી શું થશે કે રોટલી ખાધા ને ખવડાવ્યા વગર સુખી થઈ જશે. શું કીધું? હેલો, એક જ ઉપાય છે સુખી થવાનો, એક જ ઉપાય છે, બીજો ત્રીજો કોઈ ઉપાય નથી. અરે એવા ભાવ નહીં આવે કે આ રોટલા બનાવવા પડશે. અરે એવા ભાવ નહીં આવે કે તારે આવું તુચ્છ ચીજોનું સેવન કરી કરીને રહેવું પડશે. હેને? અશરીરી સિદ્ધિવાન થવાનો માર્ગ છે આ. તો કે બેસે છે વાત, બહુ અદ્ભુત વાત છે. એ તો બનાવતા રહો શ્રેય લેવા માટે. બનાવ્યું તો શકે નહીં તો બીજા ભાવમાં પાછો ઓર પ્રયાસ કરો. અનંત કાળ નીકળી ગયો, અનાદિથી આજ સુધી એક પદાર્થ, એક પરમાણુને અહીંયાથી અનંત કરી શક્યો. હેને? અને સ્વયંનો જે મોક્ષ કરવાનું કાર્ય ચૂકી ગયું, રાગના ભાવ કરવાનું કામ ચૂકી ગયું. એટલું મોટું નુકસાન, એકમાત્ર આ નુકસાન કરીને આજીવે પરદ્રવ્યનો કર્તાનો અહંકાર કરે છે. આજી અહીંયા તો કહે છે કે જ્યારે એને કોઈ પદાર્થ કોઈનો કરતા નથી એવી સૃષ્ટિનો નિયમ છે. ભગવાન મહાવીરની વાણીમાં આવેલી વાત છે, સર્વજ્ઞે જાણેલી વાત છે. હેને? અને એ વાતની વિરુદ્ધમાં તું એક બ્રહ્મને ખડો કરે છે અને કહે છે કે સૃષ્ટિનો કર્તા છે. તો કે કેટલી બધી બનાવટ ને કેટલું બધું તું છલે છે તને. જબરજસ્ત. હવે ઓર કઈ વાંધો નહીં કે છતાં તું નથી માનતો તો અમારા ઓર પ્રશ્નોનો જવાબ આપ. વળી અમે પૂછીએ છીએ કે જો લોક કેવળ બનાવ્યો છે તો બનાવવા વાળો તો સુખના અર્થે જ બનાવે ને? સારું બનાવવા માટે જ બનાવે? ધંધો કમાવા માટે કરે કે નુકસાન માટે? સાચું કહું કે આપણે બધા વેપારી છીએ ને, તો વેપાર નુકસાન માટે કરીએ છીએ કે નફા માટે? તો પછી નફો થવો જોઈએ ને. અને કેટલો થવો જોઈએ? અનલિમિટેડ કે કઈ નક્કી કર્યું છે 10%, 20%? ડબલ થવા જોઈએ કે 3 ગણા? હે ને? 100 રૂપિયાના રિલાયન્સના કેટલા ગણા થાય તો મજા આવે? કેટલું નક્કી કર્યું છે? તો કોણ ચલાવે છે આ બધું? આ બધું કોણ ચલાવે છે? હે ને? સ્ક્રિપ્ટ કોણ ચલાવે છે? પૂછો નિમેશભાઈ, સ્ક્રિપ્ટ કોણ ચલાવે? હે ને? 2000 ના બી એક કરી લે ને 100 બી એક કરી લે તો પછી પરદ્રવ્યનો કરતા થયો કે ના થયો? સમજો ભાઈ, બહુ ભ્રમમાં છીએ આપણે. સમજો બરાબર શાંતિથી. શું કહે જો? હા, જો કેવળ લોક બનાવ્યો બને તો બનાવવા વાળો તો સુખના અર્થે જ બનાવે ને, ઈષ્ટ રચના જ કરે ને. પણ લોકમાં તો ઈષ્ટ પદાર્થ થોડા ને અનિષ્ટ પદાર્થ ઘણા દેખાય છે. હે ને? સજ્જન તો બહુ ઓછા દેખાય છે, દુર્જન બહુ ઘણા દેખાય છે. આતંકવાદીઓ જ ભર્યા પડ્યા છે. તો કે જ્યારે બનાવવું હતું તો આ કેમ આમ બનાવ્યું? હે ને? દુનિયામાં ભાઈ તારે ફૂલ જ ફૂલ બનાવવા હતા, કાંટા શું કામ બનાવ્યા? એમ કેવું છે. અગર ઈષ્ટ જ બનાવી દીધું તો કાંટા શું કામ બનાવ્યા? ખાલી એમ ધૂળ શું કામ બનાવી? બધે ફૂલ જ બનાવવા. એમ કહે છે. એ બનાવવા પાછળનું તારું શું દૃષ્ટિકોણ છે? અગર જો તું જ બનાવવા વાળો હોય અને તું તારી પાસે એનો કોન્ટ્રાક્ટ હોય તો પછી તું સારું સારું બનાવ ને. આવું બધું શું કામ બનાવે છે? એમ કહે છે અહીંયા. જો પેલા જીવ પર લેશે, ચેતન પર લેશે અને પછી અચેતન પર લેશે. બહુ અદ્ભુત ચર્ચા છે. જો પણ લોકોમાં તો ઈષ્ટ પદાર્થ થોડા ને અનિષ્ટ પદાર્થ ઘણા દેખાય છે. એમ કહે છે જીવોમાં દેવાદિક બનાવ્યા તે તો રમવા અર્થે વા ભક્તિ કરાવવા અર્થે ઈષ્ટ બનાવ્યા હશે. અમે માની લઈએ છે દેવો બધા રમણીક હોય ને, હે ને? દેવો બધા સુંદર સુંદર હોય તો એક તો રમવા અર્થે બનાવ્યા અને બીજું પોતાની ભક્તિ કરાવવા, જે બોલાવો મારી એમ એ રીતે કરાવવા અર્થે ઈષ્ટ બનાવ્યા હશે. આજે જે માટે ઝઘડે છે ને, એકવાર પૂછા લીલું આ વચ્ચે કેમ જે બોલાવો છો, કેમ જે બોલાવો છો? તો મેં કીધું જે બોલાવવાનું અર્થ શું એ પહેલા મને કહો, પછી જવાબ આપીશ. તમે જ્યાં જે બોલાવો છો ભગવાનમાં આવીને શું કામ બોલાવો? એ ખબર નહીં, બધા બોલાવે છે, બોલાવી તો એ તને પ્રશ્ન કરવાનો અધિકાર જ નથી. હે ને? અગર એનો તને મર્મ ખબર હોત તો બોલાવાય કે ના બોલાવાય એનું તને જજમેન્ટ આવી જાય.
અને બોલાવાય તો કેટલા વિવેકથી બોલાવાય ને ક્યાં બોલાવાય ને કયા ક્રમથી બોલાવાય બધી ખબર પડી જાય. ખ્યાલ આવે છે કે નહીં? બહુ ચાલે છે ભાઈ આ બધી મગજ મારી, હે ને? જે મૂળ તત્વ તો સાઈડમાં રહી જાય છે ને તમે જે બોલાવીને ના બોલાવીને, તમે આથી કરીને તમે ના કરીને, તું છોડ બધું સાત તત્વ ને છદ્રવ્ય ને સ્વપર ભેદ વિજ્ઞાન મેન વિષય રહી જાય છે તારો આમાં દુનિયાદારીમાં. અને ત્યાં બી એ જ જોડ પછી મંદિરમાં જઈને આ ચડાવે છે કે ચડાવતો, આ આરતી કરે છે કે નથી કરતો, આ કરે છે કે નથી કરતો. ભગવાનનો અવિનય છે, અવિનય કરે છે જોઈને. ભક્ત અને ભગવાન મંદિરની અંદર ભગવાન સિવાય બીજું કઈ દેખાયું એટલે કે આંખથી દેખાયું એ નહીં, બીજું કોઈ પ્રયોજન સહિત દેખાયું તો સમજી લેજે કે સૌથી મોટી અસાધના ભગવાનનો અવિનય થઈ જાય, હે ને? દર્પણમાં પોતાનો ચહેરો મૂકે ચાલો કરવા તો થોડુંક સરખો બી કરી લે ચહેરો, તો કહે છે કે સૌથી મોટો દોષ છે. અસાધનાના દોષ કેટલા હોય તમને કેટલા લખ્યા છે જ્ઞાનાનંદ સાપાચારમાં, તમે વાંચી લેજો. તમને એમ લાગે કે આપણને તો ઢંગથી ભગવાનના દર્શન કરતા બી નથી આવડતું, હે ને? અવિનય થઈ રહ્યો છે એ જો મિથ્યાત્વ વાળું અવિનયની વાત નથી કરતો, જે બાહેમાં સામાન્ય આચરણ બી બહુ ખોટું ગંદુ હોય છે, હે ને? અને બધા દેશમાંથી આવ્યા હોય તો પછી પાછળ બેસીને વાતો કરે ને ફોન ચલાવે ને આ કરે ને, કોઈ એ તો સ્થૂળ ભૂલો છે એ બધી તો આ સભામાં શું કહે? તું 3 લોકના નાથની ચોકટ પર આવ્યો છે. અરે લૌકિકમાં ન્યાયાધીશને ત્યાં જાય ને તો બી કેટલી ડિસિપ્લિન હોય છે, હલા? અને તું તો 3 લોકનો ન્યાયાધીશ છે, સામાન્ય વાત નથી. સ્થાપના નિક્ષેપ છે, તું પથ્થર જ માત્ર નહીં સમજી લીધી અને એમાં ભગવાનની સ્થાપના કરી લીધી. બહુ બધી વાત છે. દેવદર્શન બી એક વિષય છે, આપણો ચાલી ગયેલો છે. આ તો તું વચ્ચે ચાર્જિંગ કરી લઈએ, આપણે યાદ કરી લઈએ થોડું, ભૂલી જવાય ને. જો શું કહે છે, જીવોમાં દેવાદિક બનાવે તે તો રમવા અર્થે એવા ભક્તિ કરાવવા અર્થે ઈષ્ટ બનાવ્યા હશે, બરાબર છે. પણ ઈયળ, કીડી, કૂતરા, સુવર અને સિંહાદિક શા માટે બનાવે? એ વાત તુચ્છ જીવ શું કામ બનાવે? જીવ બી, અરે એ તો કઈ રમણીક બી નથી, એ તો કઈ સુંદર બી નથી, એને સિંહ પાસે તો કોઈ જાય, બરાબર છે કે નહીં? તથા ભક્તિ પણ કરતા નથી. એ તારી કોઈ કીડીને તારી કોઈ ભક્તિ બી કરતા નથી, તો સર્વ પ્રકારે અનિષ્ટ જ છે. ઓર પાછું બતાવ્યું, દરિદ્રી, દુઃખી અને નારકીઓને જોવાથી પણ પોતાને જુગુપ્સાથી દુઃખ ઉપજે છે, હે ને? કોઈ જે ભિખારી છે કે દરિદ્ર છે, તો આગળ તો એવું કહે કે ભિખારી બનાવ્યો એ તો બરાબર છે, પણ એને જે ભીખ મળી ને એ ભગવાને આપી. લોકો છેલ્લે આ રીતે ભગવાનને તો રાખવા જ છે, બરાબર કે નહીં? ભિખારી ભલે એના કર્મે બન્યો, પણ એ ભીખ જે આપી ને એ બધી મેનેજમેન્ટ ભગવાનના હાથમાં છે, બરાબર છે? તો આગળ બહુ કહેવા વાળા છે કે તું પછી એકને તો નથી મળતી ને એકને તો મળે છે, કોઈ જગ્યાએ તારી વાત સાચી નથી કરે તો એવું કેમ કરે છે? તું પક્ષપાત કેમ કરે છે? એકને તો તું 100ની નોટ અપાવડાવે છે અને એકને તું ઉપરથી આમ ફટાક દઈને કાચ બંધ કરી દઈએ એમ કે, તો પછી એવું પક્ષપાત શું કામ કરે? કોઈ જવાબ નથી, હે ને? કર્મ થિયરી વગર આનો જવાબ અસંભવ છે. અને કર્મ થિયરીના અંતર્ગત સમજી કર્મબદ્ધ અને કર્મબદ્ધ આ બે વ્યવસ્થાઓ ના સમજે તો દુનિયામાં બહુ, હે ને, એ ઠોકર ખાશે. કર્મબદ્ધ એ આગમજનિત વ્યવસ્થા છે, હે ને? અને ક્રમબદ્ધ એ વાસ્તવમાં સ્વભાવની હોતી વ્યવસ્થા છે. એ એક ઉપાદાનગત વ્યવસ્થા છે અને એક નિમિત્તગત વ્યવસ્થા છે. બંનેને યથાર્થ સમજે તો ઉપયોગ આ બહારમાં ભટકવાનું સમાપ્ત થઈ જાય અને સ્વરૂપમાં લીન થઈ જાય તો સ્વયં ભગવાન બની જાય. અહીંયા તો સ્વયં ભગવાન બનવાની વાત છે, કોઈને ભગવાન માનવાની વાત નથી. અને તારે માનવું જો હોય તો દરેકને ભગવાન આત્મા સ્વભાવથી માન, હે ને? અને તું જ્યારે દરેકને ભગવાન આત્મા સ્વભાવથી માનીશ તો તારી પર્યાય ભગવાન બનશે. ખ્યાલ આવ્યો કે નહીં? સ્વભાવથી જીવ માત્ર ભગવાન આત્મા છે. પરમાણુ જડેશ્વર છે. એક પરમાણુમાં પણ પરમાણુને પણ પૂરો જો. જડેશ્વર એટલે શું? એ પણ ઈશ્વર છે, એટલે પોતાના ગુણ પર્યાયથી પૂરો છે. કોઈ દ્રવ્ય અધૂરું નથી તો કોણ કોનામાં કરે ને કરવું પડે? વાત જ ક્યાં છે? જ્યાં સુધી આ રીતે ન જાણે ન સમજે ત્યાં સુધી ભગવાન નહીં બને. અને આ રીતે ગલી ગલી ભગવાન શોધશે અને ગલી ગલી ભગવાન એને પથ્થરના રૂપમાં મળશે, અંધશ્રદ્ધાના રૂપમાં. છલવા વાળા ફસાશે.
હે ને, અહીંયા કરો, આ પથ્થર ઉપર તેલ ચડાવો, નહીં કરો, બરાબર થઈ જશે. અહીંયા એક ચાદર લીલી ચડાવો, હે ને, તમારો સંસાર લીલો થઈ જશે. ઝેર છે, મૂર્ખ છે આજી. સંસારમાં રહીને સુખી રહેવાય કે સંસારના ત્યાગથી સુખી થવાય? કાંઈ નિર્ણય નથી આ જીવનો. જો દરિદ્ર, દુઃખી અને નારકીઓને જોવાથી પણ પોતાને જુગુપ્સાથી દુઃખ ઉપજે છે. એવા અનિષ્ટ શા માટે બનાવે? પ્રભુ તારે જ્યારે બનાવું, તું જ અગર તું બનાવવાળો જ છે એમ તું દાવો કરે છે, તો આવી ચીજોથી શું કામ બનાવે? ત્યારે તે કહે છે, સાંભળજો, તે કહે છે કે એ જીવ પોતાના પાપ વડે, ખ્યાલ આવે ને, ઈયળ, કીડી, દરિદ્રી અને નરકાદી પર્યાય ભોગવે છે. અહીંયા તો બીજો કન્સેપ્ટ બતાવો છે, પણ આ બી તો અગર કહેતો હોય તો એ તો પોતાના પાપે ભોગવે છે, તો પછી તે બનાવી એ વાત ક્યાંથી આવી? બરાબર છે. છતાં તારી રચનામાં આ કોઈ વાત આવતી હોય તો સાંભળજો કે એ જીવ પોતાના પાપ વડે ઈયળ, કીડી, દરિદ્રી અને નરકાદી પર્યાય ભોગવે છે. પોતાના પાપ વડે. ત્યાં અમે પૂછીએ છીએ કે પાછળથી તો પાપના જ ફળથી એવા પર્યાય થયા કહે. ત્યાં અમે પૂછીએ છીએ કે પાછળથી તો પાપના જ ફળથી એવા પર્યાય થયા કહે, પરંતુ પહેલા લોક રચના કરતા જ તેમને એવા શા માટે બનાવે? તો એમ કે પછી અમે તો સારા જ બનાવ્યા હતા, અમે તો બધા ઉજળા જીવો બનાવ્યા હતા, પણ પછી એને પાપ કરી અને આ બધો ધંધો, ગોરખ ધંધો એને કર્યો. તો કે તે એવા બનાવ્યા શું કામ કે પાછળથી પાપ કરે? જ્યારે તારા હાથમાં ઓથોરિટી છે તો પછી તું એવું બનાવે છે શું કામ? એક બી વાત તમને લાગે છે કે આ બધા, મને એમ લાગે કે જે બ્રહ્માને આ માને છે એને આવા વિચારો કેમ નહીં આવતા હોય કે કેવી રીતે સંભવ છે, આ કેવી રીતે પોસિબલ છે? શું કામ બનાવ્યા? શું કામ કોઈને શેતાન આતંકવાદી બનાવ્યા? શું કામ કોઈને કે જે આ જીવને ધડાધડ મારે છે, આ કરે તે કરે? એને બનાવવા નહોતા, પણ એ ના છોડે, પક્ષ ના છૂટે. ભાઈ, પક્ષ છોડો બહુ મોટી વાત છે. ના ના, એ તો બેલેન્સ કરવા માટે. બેલેન્સ કરવા, શાનું બેલેન્સ? હે ને, તું કોઈ પાપ કરે તો તું પાપ કરાવડાવે છે શું કામ? આવી દુનિયાને આવી, હે ને, કેવી તું આવી ખરાબ શું કામ બતાવે? સુંદર છે દુનિયા, તો તું એને આતંકવાદ છે, અહીંયા આતંકવાદ, અહીંયા બોમ્બ બ્લાસ્ટ, અહીંયા આતે, તો કે દુનિયાનું તું એવું રૌદ્ર સ્વરૂપ શું કામ બનાવે? સુંદર બનાવો, બસ બગીચા જ હોય ને, બસ બધા એ જ હોય, રમત ગમતના સાધનો જ હોય ને, બધા મજા જ કરે, કોઈને કમાવું જવું જ ના પડે, કોઈને નુકસાન થાય ના એવું કર ને ભગવાન. ને કમસે કમ મારા તો નુકસાન ના થાય એવું કર, બીજાને તો હું તો તારો સાચો ભક્ત છું. અને કઈ વાર બધા કહેતા થાકી ગયા, વિતરાગી દેવ સાચા છે, વિતરાગી દેવ સાચા છે. ગુરુદેવજી કેટલા વર્ષોથી કહેતા થાકી ગયા, પણ અમે ના માને, અમે તો તારા પર ટ્રસ્ટ રાખી છે. ખ્યાલ મૂર્ખ છે આજે. જુઓ, ત્યારે કહે છે કે જીવો પોતાના પાપ વડે ઈયળ, કીડી, દરિદ્રી અને નરકાદી પર્યાય ભોગવે છે. ત્યાં અમે પૂછીએ છીએ કે પાછળથી તો પાપના જ ફળથી એવા પર્યાય થયા કહે, તો એમ કહે છે, પરંતુ પહેલા લોક રચના કરતા જ તેમને એવા શા માટે બનાવ્યા? તારા નરકની રચના કરવી પડે એવું કામ જ શું કામ કરે છે? નારકી પેદા જ નહીં કર ને, એમ કહે છે. વળી તે જીવો પાછળથી પાપરૂપ પરણ્યા, તે કેવી રીતે પરણમે? જો પોતે જ પરણમે એમ કહીશ તો એમ જણાય છે કે બ્રહ્માએ પહેલા તો તેમને નિપજાવ્યા, પણ પાછળથી તેઓ તેના આધીન ન રહ્યા, તેથી બ્રહ્માને ઘણું દુઃખ થશે. એમ બ્રહ્માની હાલત ખરાબ કરી નાખી છે આ શાસ્ત્રમાં. અને લોકોએ જે રાજાને ભડકાવ્યા હશે ને, ત્યાં પાંચમા અધિકાર લઈને જ ભડકાવ્યા હશે, કેમ કે રાજાને તો બસ ક્યારે બી પોતાની બુદ્ધિથી રાજા નિર્ણય નથી કરતો, એ નિયમ. બહુ કાચા કામના હોય મોટા માણસો, જે બી મોટા લેવલના માણસો હોય ને, એનો ચપરાસી કાંઈ કહે ને તો એ માની લે. એટલો મોટો માણસ એટલી બુદ્ધિ ના કરી શકે કે આ ચપરાસી એના સ્વાર્થથી કહે. લોકમાં બી આજે બી તમે જોઈ લેજો, કોઈ મોટા માણસના સંપર્કમાં હો તો જોઈ લેજો કે નિર્ણય ના કરે, એ પોતાની બુદ્ધિથી નિર્ણય ના કરે, બીજા પર કાચા કાન હોય, કોઈ આમ કહે, કોઈ આવીને પાછું આમ કહે તો તરત ફરે. લોકમાં જોજો તમે, આ બને જ છે. ખબર નહીં જેમ જેમ મોટો થતો હશે બહારમાં એની બુદ્ધિ નાની થતી જતી હશે કે શું ભગવાન જાણે, નિર્ણય નથી કરી શકે. સામાન્ય કથન છે, કોઈ બુદ્ધિશાળી બી હોઈ શકે છે, સામાન્ય કથન. થઈ ગયો છે ટાઈમ. જો પોતે જ પરણ્યા એમ કહીશ તો એમ જણાય છે કે બ્રહ્માએ પહેલા તો તેમને નિપજાવ્યા, પણ પાછળથી તેઓ તેના આધીન ન રહ્યા, તેથી બ્રહ્માને દુઃખ જ થયું. તું બધી એ વાત તારા બ્રહ્મા તું દુઃખી છે, તો
તો એ વાત પણ જૂઠી છે. ઓર એને કઈ તર્ક 2-3 પેરેગ્રાફમાં આવે છે. પછી વિષ્ણુને હાજર કરે છે, એને પછી મહેશને હાજર કરે છે, અને પછી કહે છે કે આ વાત બધી તદ્દન ખોટી છે, તું બધી વાત છોડી દે, અને વિશ્વ અનાદિ અનંત સ્વયં રચિત છે, એની અમે તને વાત કહીએ છીએ, તું સાંભળ. પછી એવી આવે છે બચ્ચે વિશે સહજાનંદી